હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, સૌથી પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે આજે છે તારીખ 3 સપ્ટેમ્બર અને આજે છે મારી ઇન્ડિયા જવાની ફ્લાઇટ. મેં અંદરથી એટલો ખુશ છું કાલ રાતથી કે મેં મારા ઘરે જઈ રહ્યો છું, આપણા વતનમાં, આપણા ઇન્ડિયામાં. કેમ કે અહીંયા તો તમે સમજી શકો છો એબ્રોડ લાઈફ એટલે શું હોય. તો બસ આપણે આપણા ઘરે હવે ઇન્ડિયા જઈએ છીએ અને આ વાત મારા એક પણ દોસ્તોને ખબર નથી. તો આપણે ત્યાં જઈને સરપ્રાઈઝ કરીશું અને એ લોકોનો રિએક્શન જોઈશું શું છે. અને હા ગાઈઝ, એક્ઝામ આવે છે એટલે હું રિટર્ન થઉં છું ઇન્ડિયા. બાકી તો ખાલી ખોટો પૈસા ખર્ચવાનો મને બી કોઈ શોખ નથી. બટ એક્ઝામ છે એટલે જવું પડશે. હવે પૂરેપૂરું બેચલર કમ્પ્લીટ કરીને પરમનન્ટ માટે પછી કેનેડામાં આવીશું. તો વાત કરીએ એબ્રોડ લાઈફની. એબ્રોડ લાઈફ ઇઝ ટુ હેક્ટિક, ટુ બિઝી. ખાવાના ઠેકાણા નહીં, ઊંઘવાના ઠેકાણા નહીં, કશું જ કોઈ અર્થ નથી આ લાઈફનો. એની કરતાં આપણું ઇન્ડિયા છે, સારું છે, બેસ્ટ છે. ત્યાં જ રહેવાનું, ત્યાં જ નોકરી કરો અને ત્યાં જ ખાવા પીવા જે હોય તે એ બધું ત્યાં જ. એબ્રોડ લાઈફ ના કરાય. કેમ કે મેં પોતે જોબ કરતો હતો, મને અનુભવ થઈ ગયો પૈસા કેવી રીતે કમાવાય છે, પૈસા કેવી રીતે ઉડાવાય છે બાપના પૈસે. તો નોટ ટુ મચ. તમે સમજી શકો છો હું શું કહેવા માગું છું કે બાપના પૈસે કંઈ નહીં. બટ પોતે કમાવો, પોતે ખાઓ, ઇટ્સ ટુ હાર્ડ. તો મને તો રિયલાઇઝ થઈ ગયું નાની ઉંમરમાં કે પૈસા કેવી રીતે કમાવાય છે ને કેવી રીતે વપરાય છે. અને પહેલાં જે આપણે પૈસા વાપરતા હતા પપ્પાના પૈસે કે પપ્પા છે એવું કરીને, તો એ વસ્તુ મને અહીંયા એને બહુ જ સારી રીતે રિયલાઇઝ થઈ ગઈ કે હા ભાઈ, પપ્પા કેવી રીતે કમાય છે, શું છે, કેવી રીતે કમાવાય છે, બધી ખબર પડી ગઈ. મેં બી ભાઈ પોતે 10-10 કલાક 12 કલાક બેસ્યા વગર ઊભા પગે કામ કરતો હતો. અને સખત મજૂરી એબ્રોડમાં, એટલે સખત મજૂરી. એવું બી નહીં કે મીન્સ કે હવે ભણેલા ગણેલા નહીં, મારું તો હજુ ચાલે છે ભણવાનું. બટ એ હિસાબથી જોબ મળે. અમુક છે બધા જે કલાકના $25-30 ચાર્જ કરે છે, જે BCA ને એ બધા કરેલા છે, વેબસાઇટો બનાવે છે અને બીજા CA થયેલા છે. તો હવે ભણવાનું ચાલે છે. તો ભાઈ ભણવાનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમને પાછળ સારી જોબ જોઈએ, સારું અગર તમે લાઈફસ્ટાઈલ બનાવી હોય તો ભણવું તો ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા એને બધું રિયલાઇઝ થઈ ગયું કે તમે સમજી શકો છો હું શું કહી રહ્યો છું. તો એ જ વસ્તુ છે. હવે જોઈએ આગળ હવે શું થાય છે. હજુ તો ઘણા બધા સપના આપણા બાકી છે. હજુ હવે સપના પૂરા કરીશું, ધીરે ધીરે કમાઈશું. બધું જ હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ છીએ. કેમ કે હવે મોટા થયા છે, પપ્પા હવે રિટાયર થશે, પછી આપણે જિમ્મેદારી ઉઠાવીશું બધી. લાઈફ ક્યાંની ક્યાં લઈ આવી અને ટાઈમ ક્યાં ગતો રહ્યો એ કંઈ જ ખબર ના પડી. કાલે એક્સાઇટમેન્ટમાં અને ઓવરથિંકિંગમાં હું સવારના 4 વાગે સૂઈ ગયો અહીંયા. અને આ જ બધું વિચારતો હતો કે લાઈફ ક્યાં આવીને ક્યાં લઈ ગઈ ને એવું બધું, ઓલ દેટ. તો ઇટ્સ હાર્ડ. અને હા, એન્ડમાં તો એ જ કહીશ કે ખબર પડી ગઈ કે કેવી રીતે પૈસા કમાવાય છે અને કેવી રીતે વપરાય છે. તો મહેરબાની કરીને મારો તો આ ઓપિનિયન છે કે ભાઈ સમજો, વિચારો, મા બાપ કેવી રીતે કમાય છે, શું કરે છે, કેવી જોબ કરે છે, જુઓ. અને હા, બસ આ જ કે મમ્મી પપ્પાને બી થોડું એક રાખો અને જેમ બને તેમ એમને પ્રાઉડ ફીલ કરાવો કે હા ભાઈ હવે છોકરા મોટા થઈ ગયા છે, હવે એ લોકો કમાય છે ને જિમ્મેદારી ઉઠાવવાને લાયક બન્યા છે. મા બાપને પ્રાઉડ કરાવજો. હા, અને ફ્લાઇટ છે મારી 10:20ની ફ્લાઇટ છે, એર કેનેડા. એ મને 18 કલાકના રન પછી દુબઈ ઉતારશે. અહીંથી દુબઈ અને દુબઈથી અમદાવાદ. તો
હવે આગળ સાંજે બ્લોગ બનાવીશ અને સાંજે તમને કેનેડાનું એરપોર્ટ, દુબઈનું એરપોર્ટ અને પછી અમદાવાદ. તો સાંજે મળીએ અને સાંજે આગળ બ્લોગ બનાવો. ત્યાર સુધી આ વાત કહેવી હતી એટલે મેં બ્લોગ ચાલુ કર્યો અત્યારે. તો માઇન્ડમાં રાખજો અને જોજો. બાય બાય. Use the left lane to stay to the left to Rentals ground. हे गाइस, गुड इवनिंग. अभी बजे है रात के 8 और बोर्डिंग पास डन, सिक्योरिटी चेकअप डन. अभी जा रहा हूँ मैं मेरे गेट के पास. मेरा गेट नंबर है E67. अभी उधर जाता हूँ और देखते हैं. सफ़र स्टार्ट हो चुका है अभी इंडिया. अभी टीम हॉर्टन्स की जगह पर राजधानी, उपसरपंच, रजवाड़ी, टी पोस्ट की चाय मिलेगी. बर्गर, ब्रेड, वो सब जगह पे ठेपला, पात्रा, खाकरा वो सब मिलेगा. चलो भाई चलते हैं जल्दी. और ये रहा गाय गेट नंबर ई पे जाने का रास्ता. हमारा गेट नंबर ई है तो हम लोग जा रहे हैं. गाइस, मैंडेटरी इन माय लाइफ द ड्यूटी फ्री. ये रहा भाई खजाना, इसकी माँ की आँख. चलो भाई ढूंढते हैं अपनी बॉटल. सिक्योरिटी चेक डन, गेट पे पहुंच चुका है. ड्यूटी फ्री पे विजिट भी हो गया है. अभी बैठा हूँ मैं मेरे गेट के पास. इसकी माँ का आप मानोगे नहीं, અલ્લા એટલા ગુજરાતીઓ ભરેલા છે. મેં તો જોઈને શોખ થઈ ગયો. નકરા ગુજરાતી બધા પંજાબીઓ, ગુજરાતીઓ. કેનેડામાં ગુજરાતી પંજાબીઓ વધારે છે. અહીંયા મેં ફ્લાઇટમાં ગેટ નંબર પાસે બેઠો હતો ને એટલે મને चारों बाजू गुजराती और पंजाबी देखाया करी है. फ्लाइट में बैठा बैठा बोर हो रहा था तो फिर मैंने मूवी चला दी एंटरटेनमेंट के लिए. और उतने में ही एयर होस्टेस खाना दे के आई. तो खाना खाते मूवी देख रहा था, 3 इडियट्स. अभी तो सिर्फ आधा ही रास्ता ख़त्म हुआ है और आधे रास्ते में मेरी फटके 4 हो गए थे क्योंकि कंफर्टेबल सीट नहीं थी इसलिए. और आके दिखाता हूँ मैं मेरे साथ क्या क्या हुआ वो फ्लाइट में. मैं आपको बताता हूँ. ये देखो, अभी तो इतना रूट बाकी है मेरा और फिर जाकर मैं दुबई पहुँचूँगा. भाई बात करूँ एयर કેનેડાની. એર કેનેડામાં સાવ સી જેવી સર્વિસ અને સી જેવું એક્સપિરિયન્સ હતો. પહેલાં તો ગયો સીટ પર, પછી બાજુમાં તો એક જાડી દાદી બેઠા હતા. મેં કીધું ગયો આજે. મેં કીધું સીટ બદલવી પડશે. પછી નસીબથી બાજુમાં મારી રાઈટ સાઈડ વિન્ડો સીટ પર બેઠો તો એક પાकिस्तानी. तो એને મને પૂછ્યું हिंदी आती है, कहाँ से हो? मैं कहा इंडिया. तो क्या मैं पाकिस्तान से. तार के पिछले जन्म में जो हो फिर भूल जाने कैसे थे बकचोदी करी. પછી એને મને સીટ આપી દીધી વિન્ડો સીટ આપી દીધી. એને કીધું કે બાજુમાં અહીંયા બેસવું હોય તો બેસી જા. મેં કીધું સારું ભાઈ લાય, માન તો શાંતિ ને ભાઈ, મને તો એમ બી વિન્ડો સીટ જ જોઈતી. તો વિન્ડો સીટ લઈ લીધી અને પેલી એર હોસ્ટેસ એની માને એને કીધું ભાઈ મને વેજ મીલ હાલ. તો હારી એ બી લસણ જેવી મને નોનવેજ મીલ હાલે છે. મેં કીધું મારે નોનવેજ अब भी નહીં ખાવું. મેં કીધું વેજ ખાવું છે. તો બી એને સારું નોનવેજ મીલ હાલ દીધું. મેં કીધું છોડ, હવે કશો વાંધો નહીં. તો હવે ખાધું પીધું પછી દુબઈનો વ્યૂ ભાઈ એટલો ચિક્કાર વ્યૂ હતો ને દુબઈનો. મેં કીધું માં કસમ દુબઈ એકવાર ફરવા તો આઉટ પડશે હવે, એવું થઈ ગયું. દુબઈમાં પહેલાં બહુ સારી સર્વિસ, બહુ સારી સિસ્ટમ, એકદમ પ્રોપર મેન્ટેન કરેલું છે. દુબઈ ફરવા આવવા જેવું છે તો દુબઈમાં ફરવા આવીશું. અને હા સાંભળો જરા, દુબઈની એન્ટ્રી તો સાંભળો સાઉન્ડની સાથે.
एयरपोर्ट घूमते घूमते टाइम का पता ही नहीं चला और उतने में ही बस आ गई. तो अभी हम लोग बस में बैठ के जाएंगे एमिरेट्स फ्लाइट के पास. तो चलो चलते हैं. હવે અહીંયાથી મારે 10:20ની ફ્લાઇટ છે દુબઈ ટુ અમદાવાદ. હવે અમદાવાદ જઈશ, પછી ત્યાંથી પાછું ટ્રાવેલ કરીને વડોદરા, પછી ત્યાંથી બી પાછું ટ્રાવેલ કરીને મારા ઘરે. કેટલું ટ્રાવેલ કરવાનું સારું, કેટલી લોંગ ટ્રીપ, કંટાળી જવાય છે માણસ. એક તો એર ગરણાવાળા હાવ સી જેવું ચલા યાર. એક તો સારી કમ્ફર્ટેબલ સીટ બી નહીં ના કશું નહીં. એ તો સારું થયું કે મને પેલા પાકિસ્તાનીનું ભલું થાય તો મેં તો એવું કહું કે એને મને વિન્ડો સીટ આલી એટલે મને કેવું થોડી સ્પેસ મળી ગઈ, તો કેવું મેં શાંતિથી સૂઈ શક્યો નહીં. એટલે હાવ ઘંટા જેવું વચ્ચે બેસી રહ્યો ને તો સારી મારી હાલત ખરાબ થઈ જતી, બીમાર પડતો એ હાલત. હવે અહીંયા જોઈએ અહીંયા કઈ સીટ મળે છે હજુ ખબર નહીં. અહીંયા લખ્યું ને હજુ મેં ત્યાં જઉં છું. આ તો ખાલી બ્લોગ બનાવવા બેઠો તો થોડું બહુ કંટાળી જવાયેલા એટલે એટલું ટ્રાવેલ કરે ને એટલે. અને ભાઈ એટલા મોટા પ્લેન છે ને કે પ્લેનની એક જમણી બાજુવાળી પાર્કમાં છે ને મારા સોસાયટીના બૈરી છોકરા અંગાત બધા માણસો આવી જાય. એટલા મોટા બાકી છે. કેટલું મોટું પ્લેન છે અહીંયા તો. જબરું લાઈક પ્લેનમાં કેટલા માણસો હોતા હશે, કેટલી સીટ હશે, વિચારવા જેવી વાત છે. કેનેડાથી અહીંયા સુધી ટ્રાવેલ કર્યું અને મારા કોઈ પણ દોસ્તોને ખબર નહીં. મારું વિચારું કે એક સ્નેપ મોકલું, કશું બી કરું. અને વિશ્વરાજનો સ્નેપ જેવો સારો હું કવલાવું ભગવાનના કામથી વધે એટલે કશું કહી બી નહીં શકતો. મેં આવું છું, એને ખબર તો નથી જ કે મેં આવવાનો છું. અને એની રીતે જતો રહ્યો ચોટીલા. એના ગામથી લઈને ચોટીલા સુધી ચાલતો ગયો છે. હવે રવિવારે આવવાનું કહે છે. હવે જોઈએ રવિવાર પહેલાં તો ઓબ્વિયસલી મેં બધાને મળી લઈશ, પેલો બિચારો રહી જશે. હાવ જ્યારે ને ત્યારે મેવાણા જતો રહે છે એ પણ. અને સ્નેપ તો મેં એક સ્નેપ નહીં મોકલ્યો. એટલી આમ અંદરથી ઈચ્છા થાય છે ને કે મેં કહું એ લોકોને કે મેં આવું છું ના તે થોડું આમ અંદરથી હોય ને કે એક્સાઇટમેન્ટ ને ફિલિંગ એ બધું હોય. તો વિચારતો હતો પણ હજુ બી બધાના સ્નેપ પડે છે. અગ્રવાલનો, વિશ્વરાજનો, બધાના સ્નેપો પડે છે. બધાને મેં 2 દિવસથી બ્લેન્ક સ્નેપ મોકલું છું. અત્યારે એક ડ્યુટી ફ્રીનો મીન્સ કે જોની વગરનો ત્યાં તો હવે ઇન્ટરનેશનલમાં તો મળે જ ને, તો એ સ્નેપ મોકલ્યો છે. તો પેલા ક્રિશિયાનો મેસેજ આવ્યો. ક્રિશિયો કહે છે મારી માટે લઈ આવજે ને એક. મેં કીધું બ્લુ લેબલ લઈને આવ્યો છું. મેં કીધું પરમિશન નહીં ને એટલે નહીં લાવતો હતા. એટલે 2 લીટરની જ પરમિશન છે એટલે ભાઈ વધારે કંઈ લાવું ભાઈ, ખાલી ખોટું મેટર થઈ જાય. તો મારે ફોન કરીને બોલાવવા પડે બધાને. मौज मस्ती करते करते बैठ गए भाई हम हमारी सीट पे 45F. और यहाँ पे एमिरेट्स की ये एडवर्टाइजिंग चल रही थी. और ये दुबई की देखो बुर्ज खलीफा. અહીંયા સ્ક્રીન પર દુબઈથી અમદાવાદ સુધીનો રૂટ જોતો હતો કેટલા સ્પીડ પર પહોંચાડશે. અને એટલામાં જ તો પેલી એ મેનુ પકડાવી દીધું હાથમાં. હવે મેનુમાં તો સારું હતું તો ભાઈ મેં તો ચિકન ઓર્ડર કરી દીધું. ચિકન મીલ આપણી જે છે બેસ્ટ છે. અને ભાઈ શું ડિલિશિયસ ખાવાનું હતું ભાઈ. આવું તો ખાવાનું મારી કદી માએ બી નહીં ખવડાવે એવું સારું ખાવાનું હતું આ. અને મેપમાં જોતાં મને એક વસ્તુ દેખાણી તો પછી મેં વિશ્વરાજને યાદ કરીને આ ગીત ગાઈ લીધું. अहमदाबाद में सिक्योरिटी चेकअप करने के बाद मैं मेरा लगेज लेने चले जाता और देखो कितने आसानी से मुझे मेरा लगेज मिल गया. फाइनली गाइस, फाइनली आई रीच्ड एट अहमदाबाद एयरपोर्ट सेफली. એન્ડ અત્યારે વાગ્યા છે સવારના 3:30 અને હું અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. અત્યારે એક ભાઈ લેવા આવે છે જતીનભાઈ કરીને. એમની જોડે જવાનું છે ઘરે. બસ 2 કલાકનો હજુ વેટ છે, પછી આપણે આપણા ઘરે હોઈશું ભાઈ. ઇમિગ્રેશન અહીંયા થઈ ગયું તો અહીંયા એને પાછી ઇમિગ્રેશન કરાવ્યું. એટલે હું આને 4 વખત પકડ્યો, 4 વખત ગેમ કરીને જતો રહ્યો. તો સારું થયું છોડી દીધો. 2 લીટર હતી ને એટલે હજુ લેવાનો હતો 1 લીટર. એવું કીધું કે હજુ એ લઈ જાઓ કે વાંધો નહીં, કોઈ ટોકે નહીં. એવું કે ચાલો એવું નહીં જોઈતી ભાઈ. અનસ્પોકન ફિલિંગ ગાઈઝ. પહોંચી ગયો છું હું અમદાવાદ અને અત્યારે જાઉં છું વડોદરા. ફાઇનલી ગાઈઝ ઘરે જઈ રહ્યો છું. ભાઈ એમિરેટ્સ એરલાઇનની એટલી સારી સર્વિસ છે, એટલું સારું હાઇજીન અને એટલું સારું મીન્સ કે બધું ગમ્યું મને એમિરેટ્સ એરલાઇનનું. ભાઈ
જે સીટ હતી, જે ખાવાનું હતું અને જે રીતે એ લોકો સર્વિસ કરતા હતા ને એ બધું એન્ડ ઓલ એવરીથિંગ, ભાઈ હેડ્સ ઓફ ટુ એમિરેટ્સ એરલાઇન. તો મારે તો આ કહેવું હતું કે યાર એકવાર અગર તમે જાઓ તો એમિરેટ્સ એરલાઇનમાં બુક કરાવીને જજો. એટલે જાઓ એટલે ગમે ત્યાં તમારે જવું હોય તો ઠીક છે, એવી રીતના. આ તો મારો ઓપિનિયન મેં તમને કીધો કે ભાઈ મને કમ્ફર્ટેબલ લાગ્યું અને બહુ પરફેક્ટ હતું એમિરેટ્સ એરલાઇનનું. તો ભાઈ કસમથી કતાર એરલાઇન્સ કરતાં બી સારું હતું એમિરેટ્સ એરલાઇન. માની जा भाई. गाइस मैं घर पे आ चुका हूँ. सुबह से मैं घर पे काम कर रहा था तो मैं ब्लॉग को एंड नहीं कर सका. अभी बजे शाम के 6. मैं सुबह 10 बजे का आया और शाम के 6 बजे मैं इस ब्लॉग को एंड कर रहा. अब सोचो मैं कितना बिजी था आज. घर की साफ़ सफाई और वो सब करना पड़ता था, मैंडेटरी ये सब. तो मिलते हैं नेक्स्ट व्लॉग में. अभी नेक्स्ट व्लॉग आएगा दोस्तों वाला, जहाँ मैं अपने दोस्तों से मिलूँगा और उनको पता ही नहीं कि मैं इधर आ चुका हूँ. सिर्फ एक ही बंदे को पता है, हर्षिल. वो आज दोपहर को आया था, उसके साथ मैंने थोड़ा बहुत काम करा दिया. अच्छा है ला बेचारा, मारी भाई मदद कर ली है. तो कहीं ना गाइस मिलते हैं नेक्स्ट व्लॉग में. इफ़ यू लाइक दिस वीडियो प्लीज़ कमेंट इट, लाइक इट, शेयर इट. मिलते हैं गाइस, बाय बाय.